કેમ છો? મજામાં? મજાની તો હું વાત કરવી, વધારે પડતા જ અમે તો મજામાં છીએ. કેમ ભાઈ આમ બોલો છો તમે? તો શું બોલવું? હા, આ સામસામા લગ્ન કર્યા ને એમાં તો મારી જિંદગી હાવ શું વાત કરવી તમને. પણ ભાઈ, સ્વીટી ભાભીની વાત પણ તો બરાબર છે ને? શું બરાબર છે? એટલે એ કહે કે મારે 10 લાખની ગાડી લેવી છે તો હું 10 લાખની ગાડી લઈ આવું એમ? તને ખબર છે ને કે મારી કમાણી કેટલી છે? હા, હા ભાઈ, મને ખબર છે. તમે 10 લાખની ના લાવો તો કંઈ નહીં, પણ સેકન્ડ હેન્ડ ગાડી લઈ આપો ને એને. હા, સેકન્ડની ક્યાં વાત કરે છે? હા, અત્યારે આ જે મકાનમાં રહીએ છીએ ને એના હપ્તા પણ બાકી છે હજી એમ. પણ ભાઈ, તમે એની સાથે આ રીતે વર્તન કરશો તો મને પણ પ્રોબ્લેમ થશે ને. સામસામે લગ્ન થયા છે, એને જે તકલીફ થશે એ જ તકલીફ મને ત્યાં થશે. એવું કાંઈ ન હોય બેન, બરોબર? તું તો અત્યાર સુધી સુખીથી રહી, હે? અત્યારે અહીંયા જો ઝઘડા ઊભા થયા છે. પણ ભાઈ, મને ખબર છે મને ત્યાં કોઈ તકલીફ નથી, પણ તમને લોકોને અહીંયા તકલીફમાં જોઉં છું ને તો મને તકલીફ થાય છે. બસ હવે તું તો બંધ જ રહે છે. હા, તારે કાંઈ તકલીફ નથી. તને તો બસ કરોડોનો બંગલો મળી ગયો છે અને તું જે વસ્તુ ઉપર આંગળી છે એ તને આદિકુમાર લઈ દે. અને અહીંયા આ તારી ભાભી, હું તો હાવ ફસાઈ ગયો છું. ભાઈ, તમે બે જણા સમજીને રહો ને તો આ તકલીફ નહીં થાય. જેટલું સમજીને રહેવાતું હતું ને એટલું રહી લીધું, બરોબર? અને જો આમને આમ ચાલ છે ને તો હું કેવું તને, હું તને એક વાત કહું છું ને એ કાન ખોલીને સાંભળ. તું છે ને આ સ્વીટીને કંઈક સમજાવ, નહીંતર આ સંઘ દ્વારકા નહીં પહોંચે. ભાઈ સારું, હું આજે છે ને આદિત્યને વાત કરીશ. એ મારી વાત તો નહીં માને ભાભી, પણ કદાચ આદિની વાત માની લે. બેન હા શું કહું, આમાં લગ્નમાં છે ને હું આવ હેરાન થઈ ગયો છું. અને કંઈક તો હું એટલે નહોતો કહેતો કે પછી ત્યાં વાત કરીએ તો પછી ન્યાય ઝઘડા ઊભા થાય. હવે છે ને પાણી માથા ઉપરથી જાય છે. હવે હું સહન નહીં કરું. સવારે ઉઠું તરત એક ડિમાન્ડ, સાંજે ઘરે આવું પાછી ડિમાન્ડ. એટલે હું મારી જિંદગી નકરી ડિમાન્ડ પૂરી કરવામાં જ કાઢવાની એમ. ભાઈ, હું સમજી શકું છું તમારી હાલત અત્યારે, પણ હું પણ શું કરી શકું. તમે ચિંતા ના કરતા, હું આદિ સાથે વાત કરીશ અને આદિ સ્વીટી ભાભી સાથે વાત કરશે. હા તો જલ્દી વાત કરે ને જલ્દી આ સમજી જાય ને એવું કંઈક કરજો, નહીતર સમજી ગયા તમે. સારું ભાઈ, ચલો નીચે પપ્પા બોલાવે છે તમને. હવે પપ્પા બોલાવે સ્વીટી બોલાવે બધાય હરખા છે, આમાં હું હેરાન થઈ ગયો છું. હા, અરે આંખ ના ખોલતી, આંખ ના ખોલતી. એક મિનિટ હા. છે પણ શું છે? આમ જો, ખોલ. બોલું હવે? હા ખોલ ને. અરે વાહ, સરસ, કોંગ્રેચ્યુલેશન. હા થેન્ક યુ. બસ સરસ છે, કોંગ્રેચ્યુલેશન. હા હવે બરાબર છે. સરસ છે, હા બહુ જ સરસ છે. આને છે ને આપણે બેડરૂમમાં રાખીશું. હા કઈ વાંધો નહીં. ઓકે ઓકે. હા, તો હવે આજે પાર્ટી આપશો ને? હા કેમ નહીં, આપીશ જ ને. પણ સારું થયું કે તું ઘરે આવી ગઈ, હું તો ટેન્શનમાં હતો. મને થયું કે તું તારા પિયર ગઈ છો તો આ આવી જાય તો સારું, બાકી હું આ ટ્રોફી કોને બતાવત. આવું તો પડે જ ને. અને મમ્મી તો મને જવા જ નતા દેતા, મેં માંડ પરમિશન લીધી. અને સાચું કહું ને તો હવે મને પણ પિયરમાં નથી ગમતું તમારા વગર. એ તો સારું કહેવાય. પણ એક વાત કહું આદિ, હા હું પિયરમાં તો ગઈ, પણ ત્યાં જઈને સ્વીટી ભાભીએ મને જે કીધું ને એના પરથી મને થોડું ટેન્શન થાય છે. ટેન્શન? સ્વીટીએ એવું તો વળી શું કીધું તને કે તું ચિંતા કરે છે?
સ્વીટી ભાભીની વાતો પરથી મને એવું લાગ્યું, સાચું કહું ને તો તમે સ્વીટી ભાભીને સમજાવતા હોય તો. હવે તમને તો ખબર જ છે ને મારા ઘરની પરિસ્થિતિ. મારો ભાઈ માંડ માંડ જે કમાવે છે એમાં ઘર ચાલે છે, અને સ્વીટી ભાભીને ખુશ પણ રાખે છે. મારા પપ્પા, મારો ભાઈ પણ ખબર નહીં એમને કોઈ વાતે સંતોષ જ નથી. એ મોટી મોટી ડિમાન્ડો કરે છે જે મારા ભાઈથી પૂરી નથી થતી. આદિ, મને છે ને ડર છે કે એ બે જણ વચ્ચે પ્રોબ્લેમ થશે ને તો આપણા બે જણ વચ્ચે પણ પ્રોબ્લેમ થશે. મને એ વાતનો ડર છે આદિ. સમજી ગયો કે એ લોકોના ઘરમાં ઝઘડાઓ થાય છે, અને તું ત્યાં મળવા માટે ગઈ એટલે તને બધી વાત જાણવા મળી કે સ્વીટી ને અશોકભાઈ સાથે નથી બનતું, એમ જ ને? હા, એ અહીંયા આટલા શોખ મોજથી રહેલા છે. હું માનું છું કે એમની વાત પણ સાચી છે, પણ હવે બીજું કરી પણ શું શકીએ છીએ આપણે? આપણે જ કરી શકીએ ને. જો આપણે સામસામે લગ્ન કર્યા છે એ વાત બરાબર, પણ જો એ લોકોના ઘરમાં ઝઘડાઓ થશે તો સ્વાભાવિક છે કે આપણા ઘરમાં પણ ઝઘડાઓ થાય. અને હું નથી ઈચ્છતો કે આપણે લોકો શાંતિથી રહીએ છીએ. આપણા બંનેને એકબીજા પ્રત્યે કોઈ તકલીફ નથી, તો હું નથી ઈચ્છતો કે એ લોકોના પ્રોબ્લેમ્સના કારણે આપણે બંને ઝઘડો કરીએ. તું ચિંતા નહીં કર, હું સ્વીટી સાથે વાત કરીશ, એને સમજાવીશ અને એને કહીશ કે તું તારા વર્તનમાં અને સ્વભાવમાં સુધારો લાવ. એ લોકોના ઘરની પરિસ્થિતિ પ્રમાણે રહેતા શીખ. હા, કદાચ તમારી વાત એ માની જાય. મેં તો બહુ ટ્રાય કર્યો એમને સમજાવવાનું, પણ મને એમ લાગ્યું કે મારી વાત નહીં માને ભાભી, એટલે તમે સમજાવો ને તો સારું છે. હા, હું સમજાવીશ, અને તારા ભાઈ અને પપ્પાને કહેજે કે એ લોકો ચિંતા ના કરે, ઘરમાં ઝઘડો ન વધે એના માટે થઈને. જોકે એ વડીલ જ કહેવાય અને આપણે એમને શીખવું ન જોઈએ, પણ મને ખબર છે ત્યાં સુધી હવે હું બધું હેન્ડલ કરી લઈશ. હા, તું પણ ચિંતા નહીં કરતી. સારું. આજે આવી છે ને તો કઈ ઘરના થોડા ઘણા કામ કરી નાખે ને તો સારું, રસોઈ બસોઈ કરીને જાય ને તો સારું છે. એટલો કંટાળો આવે છે ને આ ઘરમાં તો કઈ સમજાતું જ નથી શું કરવું એમ. અહીંયા શું બેઠી છે? આ બેન જાય છે તો આવજો કેવા તો જા. એ નથી જાવ મારે આવજો કેવા હોને, તમે જાઓ તમારી બેનને વળાઈ આવો. તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? નહીં નથી. હું તને એમ કહું છું કે જરી કાલને જોરી કાવું વધારે આવું શું ફેર પડે અશોક? તમને ખબર જ છે હે, તમારી બેનને તો અહીંયા જલસા, કારણ કે અહીંયા એનો ભાઈ બધું લાવીને દે, અને ત્યાંય જલસા કેમ કે ત્યાં મારો ભાઈ બધું એને લાવીને દે. હે, તમારી બેનને મોજે મોજ જ છે. તમારી બેનને હું બાઈ કેવા આવું, કોઈ કાળે નહીં. શું કોઈ કાળે નહીં? હા, અને હા જો અત્યાર સુધી તારી ડિમાન્ડ બધી પૂરી કરી છે, પણ હવે છે ને હવે એ કઈ ડિમાન્ડ પૂરી નહીં થાય. બધી ડિમાન્ડ પૂરી થઈ. તમે તો રહેવા જ દેજો, એક કઈ વસ્તુની ડિમાન્ડ પૂરી નથી થઈ. અને આ તમે શું એટલું બધું બોલો છો? તમારી બેનને ત્યાં મારો ભાઈ બધી વસ્તુની કમી પૂરી કરે છે, પણ અહીંયા તો મારે બસ નકરું દુઃખ ને દુઃખ જ છે. એને ત્યાં રાજાના રજવાડા જેવું રાજ છે, અને મારે તારે આયા શું દુઃખ છે એ વાત કરીને? હા, એક તો આ તમારો સ્વભાવ હે, આટલી લાંબી જીભડી થઈ ગઈ છે હમણાંથી, તો કોને ખબર. જીભડી લાંબી કરવી પડે, સમજી તું? અત્યાર સુધી કઈ નહોતો બોલતો, પણ હવે છે ને હવે મારથી સહન નહીં થાય. નહીં થાય સહન એમ? હા, તો છે ને તમે અહીંયા રહ્યો તમારા બાપા હારે એકલા હો ને, હું જાઉં છું મારા પિયરે. હાલતી જ થા, અહીંયા તારું કઈ કામ જ નથી. જા, તાર બાપની ત્યાં જાવું છે ને જા. આમાંય તે હું તારથી છે ને હાવ કંટાળી ગયો છું. તો હું કામ પડી નહીં મને લાવ્યા? કંટાળી ગયો છું. મારી એક વસ્તુ યાદ રાખજો કે જો સંબંધ અહીંથી ખરાબ થશે ને તો સામે તમારી બેનની જિંદગી ખરાબ થશે. વાંધો નહીં. ઓ આટલો બધો વાંધો છે તો હું છે ને તમારી બેન સાથે મારા પિયર જાઉં છું.
હંમેશા હા હે હંમેશા હંમેશા માટે છે ને તમારો મારીથી પીછો છૂટવાનો નથી. એક દિવસ માટે જાઉં છું, પાછી અહીંયા જ આવવાની છું. હા અહીંયા હવે તારું કાંઈ કામ નથી બરોબર. તું ત્યાં જતી રહે ને, ત્યાં ડિમાન્ડ તું ગમે એ કહે ને ત્યાં પૂરી થાય. એ મારી માએ છે ને મને અહીંયા વળાવી દીધી છો ને. ડિમાન્ડ પૂરી થશે. જવાબદારી કોની બને હવે લગ્ન પછી? મારા પતિદેવની. હા જવાબદારી છે ને, જવાબદારીનું બધું મને ભાન છે, પણ અરે તું જરીક મારી આવક તો જો એમ, અને જેટલી ઓડ હોય ને એવડી જ પથારી કરાય. હે તમે છે ને મને આ બધા અલગ અલગ આ શું કહેવાય નુસ્ખાઓ ના આપો ને, આમ કરાય ને તેમ કરાય ને. જે કામ કરવાનું કહું છું ને ઈ કરો. જાઓ તમારી બેન ને છે ને બાય બાય કહીને આવો, પાછી ભાઈ વિનાની બેન રહી જશે. ઉપડો અહીંથી. અને આ નુસ્ખા નથી, સમજે તું? આ તારી જેવા જીવનમાં છે ને આ બધું ઉતારવાનું છે. એ મારા મગજ જ નથી, ખબર છે ને, તો નહીં ઉતરે હો ને. જા ઉપડો. એટલે તું નથી આવતી બાઈ કેવા? એ નહીં આવું. એક વાતની 100 વાત, હું કાંઈ આવવાની નથી. અહીંયા ને અહીંયા જ બેસવાની છું. તમારી બેનને કહેજો થોડું ઘણું આડોડું કામે કરીને જાય, એમ ન જતી રહે. એમને એમ ન જતી રહે એટલે જાઓ બાય કહી આવો. મારી લપ કરો. તને એક વાતની ના ખબર હોય ને તો કહી દઉં કે હા મારી બેનના લગ્ન થયા ને પછી આ તમારી ઘરે જે નોકર હતા ને એને પણ તાર ભાઈએ રજા આપી દીધી હતી, ખબર છે ને? હા તો દે જ ને, સ્વાભાવિક વાત છે. ઘરવાળીને લઈને આવ્યા છે તો ત્યાં કામ કરવા જ લઈને જાય ને, આરતી ઉતારવા નહીં. તો આયા તને બળ પડે છે ને કામ કરતા? તમારી બેન આવે ત્યારે જ બળ પડે છે, વધારે પડતું બોલતા નહીં. જાઓ તમે જાતા હોય તો. હવે લાગે ઝાઝા દી છે ને તું આ ઘરમાં ટકાઈ નહીં. ટકે ક્યાંથી નહીં? હે કોણ અહીંથી કાઢવાનું? તમારથી કઈ થાય એમ નથી. ટકે નહીં. મમ્મી એ લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવ. બહુ દી આવીને કઈ મારી દીકરી તું? હા આવવું પડ્યું. એવું કામ બોલે સાબુ પડ્યું? આ તારું જ ઘર છે બેટા. તારે વારે વારે આવતું જ રહેવું. 15 દી મહિના તાર ભાભી નથી આવતી? ઈ જ ને. 15 મહિને ને આ હા તારે આવતું રહેવું. એટલે જ ને મમ્મી, મારી ભાભીને તો બસ ફાવી ગયું છે. આપણા ઘરમાં એનું રાજ છે. આપણા ઘરમાં કાંઈ ખૂટે એમ નથી. અને ત્યાં એના ભાઈને ત્યાં આવી જાય છે. મારે તે ખાલી દુઃખ છે નકરા. પણ તારે દુઃખ છે એવું તો મને દેખાય છે બેટા. હા તું દુબળી બહુ પડી ગઈ. કાંઈ ને આ રોટલા ખોઈટા છે? રોટલા નહીં, મારું તો જીવન જ પૂરું થઈ ગયું છે એવું માનો. એવું કામ બોલે બેટા? જીવન પૂરું થઈ ગયું તો શું દુઃખ છે? મને વાત તો કર મારી દીકરી. મમ્મી હા. જ્યારે લગ્ન થયા હતા ને એ પહેલા જ આપણે ડિમાન્ડ કરી હતી કે મારે કાર જોઈએ. હા. આપણા ઘરે એકેય વસ્તુની કમી નથી. ના ના બધું જ આપણા ઘરે છે. તારી ભાભી એમ કહે ને કે આ લેવું છે તો એને માંગ્યું હોય ને એના કરતા હવાયું આપણો આદિ લાવીને દે. પાણી માંગ્યું હોય ને ત્યાં દૂધ હાજર કરે બેટા. હા તો બસ એ જ મમ્મી, ખાલી મારી એક કારની ત્યાં ડિમાન્ડ છે, એ પણ અશોક પૂરી નથી કરતા. અને મને મોઢે એમ કહી દીધું આજે તો શું કીધું? કે તારે જાવું હોય ને તો તારા પિયરમાં જતી રહે અને આવતી જ નહીં. આવા શબ્દ કોણ બોલે? ભાભીને અહીંયા આપણે આટલું રાખીએ છીએ, આટલું સાચવીએ છીએ, પણ નહીં, મારી ત્યાં જરાય કદર નથી. અશોકે આવું કીધું કે તાર જાવું હોય તો જતી રે, કાર નહીં લેવામાં આવે એમ? અરે હા, મને કે બહુ તારી ડિમાન્ડ પૂરી કરી, હવે તારી એકેય ડિમાન્ડ પૂરી કરવામાં નહીં આવે. મેં કીધું વાંધો નહીં, હું જાઉં છું, મારી માને કહું છું, બીજું શું. પણ એણે હું ડિમાન્ડ પૂરી કરીને તને આમ આભના ચાંદાને તારા ઉતારીને દઈ દીધા? તો ઈ જ વસ્તુની વાત છે ને. અને ખાલી એક કાર જ માંગી છે મેં, અને એ તો આપણે લગ્ન પહેલાની બોલી હતી. ઈ કઈ આંધળો મયરો છે એને દેખાતું નથી? એની બેનને આપણા ઘરે કેટલું સુખ છે. અમે દીકરી દઈ ને સામે દીકરી લીધી છે, તે એની દીકરીને અમે જેટલું દઈ એટલું એને અમારી દીકરીને દેવું જ પડે. અને દેવું પડે એ 100%ની વાત છે. કારણ કે અહીંયા ભાભીને છે ને સુખો સાહેબી જ છે, જલસા છે, અને ત્યાં બધા કામ કરવા પડે છે. અને પાછા મને કે આ જો મારી બેન ત્યાં ગઈ તો તારા ભાઈએ નોકરે કાઢી નાખ્યા. મેં તો કાઢી નાખે, બહુને કઈ આરતી ઉતારવા લાવ્યા નથી. તે પણ નોકર રાખીને કામ શું છે? હરી ફરીને હું, તાર ભાભી અને તાર ભાઈ, આ 3 જણા છીએ ઘરની અંદર. કામ હોય કેટલું, પછી 2 જણ આખો દે ટાંગામાં ટાંગા ચડાવી અને આમ ટીવી જો કરવાનું. એ ઘરના કામ કરે. ઘરનું કામ હોય હું આ 3 માણાના લુગડા, 3 જણનું રાંધવું અને 3 ના થાંભળા કરવાના હોય.
તી હવારે 1 કલાક કામ હોય પછી તો આખો દી હાવ નવરા અને જેવું ત્યાં? હોય બેટા. ત્યાં મારે આખો દી ઠયડા જ હોય. થોડીક વારમાં આવીને અશોક કે ચા બનાવો, થોડીક વારમાં એના બાપા કીધા કરે. જો મમ્મી, આવી રીતના ચાલે ને તો મને ત્યાં નથી પોહાતું, હું તમને પહેલા જ કહી દઉં છું. અને મારી ડિમાન્ડ પૂરી નહીં થાય ને મને જરાય મેળ નહીં આવે. આ ઈ તારી વાત સાચી છે. તું હવે આવીશો ને તો એક કામ કર, આ ઈ ગાડી નો લે ને ત્યાં સુધી તારે જવાનું નથી. તું તારે અહીંયા રોકા, મજાની જોઉં છું કોણ કાઢે છે તને અહીંથી. બસ ઈ ગાડી અને લઈને પછી જ જાજે. એની બેનને થોડાક દુઃખ પડે ને તો ખબર પડે બીજાની દીકરીને હેરાન કરવાનો હું નથી જો આવે. હા વાત સાચી છે. કાંઈ નહીં, ચલો મમ્મી હું અંદર જઈને ફ્રેશ થઈ આવું. હવે તો અહીંયા જ જા રોકાવું છું. બેટા, અને તને દૂધ પીવું હોય ને તો દૂધ પી લેજે, ને ચા પીવી હોય તો ચા પીવી, ને તો એકલા દૂધ નહીં પીજે. જા હાલ. હા. મમ્મી આ સ્વીટી ભાભીને કેવું શીખવાડે છે? પાછી જાતી જ ના એટલે જો ભાભી પાછા નહીં જાય ને તો પપ્પાને પણ ગુસ્સો આવશે, અને પપ્પાને ગુસ્સો આવશે ને તો વાતનું વતેસર થશે, અને અમારા ઘરમાં પણ ઝઘડા થશે. અને આ ઝઘડામાં આદિ પણ આવું કરશે તો મને પણ આ ઘરમાંથી કાઢી મૂકશે તો? સાચું કહું ને તો મારા સાસુએ એમને સમજાવવું જોઈએ, પણ મારા સાસુ નહીં સમજાવે. મારા સાસુને એટલું ખબર ના પડે જો દીકરી અહીંયા આવીને બેસી જશે તો મારા દીકરાનું ઉપર ઘર ભાંગશે. મેં પહેલાં જ આદિને કીધું હતું કે મને ટેન્શન થાય છે. ખબર નહીં હવે શું થશે.